કથા એટલે જે તમારા અને મારા જીવનના થાકને ઉતારે એ કથા. આ કથાની અંદર પ્રત્યેક મહાનુભાવો જે અહીંયા પધાર્યા છે, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપની વાણી આજે અમે સાંભળી, લવ એન્ડ બ્લેસિંગ્સ. ભગવદી પ્રફુલભાઈ પાનસેરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે એમનું યન મનસા ધ્યાયતી, જે માણસની મનની અંદર હોય વિચારો એ જ વાણીમાં પ્રગટ થતા હોય છે. અમારા ભગવદી પ્રફુલભાઈએ જેમની વાણી દ્વારા એમનો પરિચય આપ્યો, અને આમ તો લોક પ્રતિનિધિ આવા હોવા જોઈએ. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ પ્રેમના આશીર્વાદ. રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા માટે. અને યાદ રાખજો, ભગવાન ના બતાવેલા ધર્મના નિયમ પ્રમાણે ગાય અને બ્રાહ્મણની જે રક્ષા કરે ને, ભગવાન પોતે એમ કે હું એની અંદર હમાયેલો છું, આવું સમજવું. વારંવાર ભગવાને અવતાર, એના આવેશ અવતારો, મારી પાસે પ્રકારો છે અવતારોના. અંશાવતાર હોય, કલાવતાર હોય, આવેશ અવતાર હોય, પણ કોઈકનું ભલું કરવાનો ઈચ્છા તમારા મનમાં જાગૃત થાય તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે. કોઈકને મદદ કરવાની ભાવના જો આપણી અંદર જાગે તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે. અને જો ભાગવત કરવાની ઈચ્છા આપણને થાય તો સમજવું કે વડીલોએ વાવેલા રોટલા ઉગી નીકળ્યા છે. નહીતર 5 પૂનમ વહી જાય, સત્યનારાયણ ભગવાનની કથા ન થાય. હા, પણ ભાગવત જેને આંગણે બેઠું હોય, મને કહેવા દો, જેમના વડીલોએ રોટલા વાવ્યા હોય ને, તો જ આંગણે ભાગવત બેસે.